નમસ્કાર મિત્રો, ગુજ્જુ ટ્રેડિંગ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરશું આવતીકાલે મિડ કેપ નિફ્ટી અને બેંકેક્સની એક્સપાયરી છે, તો આવતીકાલે માર્કેટ કેવી રીતે ચાલી શકે અને આપણે કયા એરિયાની અંદર માર્કેટની અંદર કામ કરવું અથવા તો કયા એરિયાની અંદર આરામ કરવો તેના માટે થોડી ચર્ચા કરશું. હવે જો મિત્રો બેંકેક્સની અંદર સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા છે 61,380. જ્યાં સુધી માર્કેટ 61,380ની ઉપર ન નીકળે ત્યાં સુધી આપણે બાયનું વિચારવાનું નથી. આ ક્લિયર એન્ડ કટ વાત છે. વચ્ચેનો જે એક ગ્રીન લાઇનની વચ્ચે નો ટ્રેડિંગ ઝોન આપ્યું છે, આ એરિયાની વચ્ચે માર્કેટ ક્યાંય પણ ઓપન થાય તો આપણે માર્કેટની અંદર કોઈ પણ જાતનું કામ કરવાનું થતું નથી. ડાઉન સાઇડ માટે 60,904, જ્યાં સુધી માર્કેટ 60,904ની નીચે માર્કેટ કોઈ 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ ના આવે ત્યાં સુધી આપણે સેલ સાઇડ પણ વિચારી શકીએ નહીં. મતલબ કે બેંકેક્સની અંદર આ લગભગ 380 પોઈન્ટની રેન્જ છે. જ્યાં સુધી માર્કેટ આ રેન્જની અંદર રહેશે ત્યાં સુધી માત્ર રિસ્કી ટ્રેડર જ સ્કેલ્પ કરી શકશે, ડાઉનથી અપ અને અપથી ડાઉન. એનાથી વિશેષ કાંઈ છે નહીં. ઉપર માટે કે આપણે બાય સાઇડ ટ્રેડ ક્યારે લેવો, કે જ્યારે માર્કેટ 61,380ની ઉપર નીકળે તો એના નેક્સ્ટ ટાર્ગેટ આપણે અહીંયા ડિસ્પ્લે ઉપર આપેલા છે અપસાઇડ લખીને. તમે આનો સ્ક્રીનશોટ લઈ અને લેવલ દોરી શકો છો. તો અપસાઇડ માટે પહેલું લેવલ 61,583, બીજું લેવલ 61,786 અને ત્રીજું 61,921 સુધી માર્કેટ જઈ શકે. જ્યાં આપણી જે ચેનલ હતી લોંગ ટાઈમ ફ્રેમ ઉપર તમને બતાવું, 30 મિનિટ પર આપણે આ ચેનલને જોશું ને તો એ ચેનલનો રિટેસ્ટ ગણી શકાય આ લેવલથી. આ જે એરિયા છે 61,890નો, આ એરિયાની આજુબાજુ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ માર્કેટને મળી શકે. આ વાત હતી અપસાઇડ માટે. હવે આપણે સરસ મજાનો જેકપોટ ક્યારે મળી શકે, મતલબ કે ઝીરોમાંથી હીરો કેવી રીતે મળી શકે, તો એના વિશે આપણે સૌપ્રથમ ડાઉન સાઇડની ચર્ચા કરી લઈએ. કે જો માર્કેટ સવારે ઓપન થાય આ એરિયામાં નો ટ્રેડિંગ ઝોન એરિયાની અંદર અને પછી જો ડાઉન સાઇડ બ્રેક કરે તો સૌથી પહેલું લેવલ આવશે 60,454, સેકન્ડ લેવલ આવશે 60,109 અને થર્ડ એન્ડ લાસ્ટ લેવલ 59,948, જે એનો સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે 30 મિનિટના ચાર્ટ પર. આની નીચે માર્કેટ ઇન્ટ્રાડે માત્ર વીક કન્સિડર કરી શકાય પણ ક્લોઝિંગ આવી શકે નહીં, કેમ કે સ્ટ્રોંગ બાઇંગ એરિયા છે એટલે. પણ આપણે જો ઝીરોમાંથી હીરો મતલબ કે 2 રૂપિયાવાળા પ્રીમિયમ 100 રૂપિયા, 10 રૂપિયાવાળા પ્રીમિયમ 400 રૂપિયા, આ રીતની બ્લાસ્ટ મૂવમેન્ટ ક્યારે મળી શકે આ ચાર્ટ ઉપર, તો માર્કેટ સવારે નો ટ્રેડિંગ ઝોનની અંદર ઓપન થાય અને ઓપન થયા પછી માર્કેટ 61,583નો રેઝિસ્ટન્સ લે અને ડાઉન સાઇડ નો ટ્રેડિંગ ઝોન એરિયા કે જ્યાં ઓપન થયું છે એની આજુબાજુ 12થી 12:30ની આજુબાજુ, મતલબ કે સેકન્ડ સેશનની શરૂઆતમાં જો ડાઉન સાઇડ બ્રેક કરશે તો અહીંયા 2 થી 5 રૂપિયાવાળા પ્રીમિયમ પણ તમને કાલે ડાઉન સાઇડ માટે 100 રૂપિયા જતા જોવા મળશે. પણ આ કન્ડિશન બને તો, અથવા તો નો ટ્રેડિંગ ઝોન એરિયાની અંદર માર્કેટ મિનિમમ 2 કલાક કન્સલેટ કરે, રેન્જ બનાવે, અપસાઇડ બ્રેક કરીને ડાઉન સાઇડ બ્રેક કરે, મતલબ ટ્રેપ કરે માર્કેટ, ત્યારે પણ તમને હીરો ઝીરો કોલ જોવા મળી શકે. ત્રીજી કન્ડિશન કે માર્કેટ સવારમાં ઓપન થતાની સાથે જ જો ડાઉન સાઇડ વન વે જાય
904 ને બ્રેક કરી અને વન વે 60,904 થી 60,109 સુધી અને આ એરિયામાં સપોર્ટ લે અને પાછું રિટર્ન માર્કેટ, તમને એક્ઝામ્પલ સાથે બતાવું કે માર્કેટ અહીંયાથી ડાયરેક્ટ અહીંયા સુધી આવે, અહીંયા કંઈક આ રીતની રેન્જ બનાવે અને ફરી આ રીતે પ્રાઇઝ એક્શન સાથે આ લેવલ બ્રેક કરે તો 60,454 ને બ્રેક કર્યા પછી અહીંયાથી મિનિમમ 500 થી 600 પોઈન્ટની મૂવમેન્ટ સેકન્ડ સેશનમાં જોવા મળી શકે. એટલે માર્કેટમાં જો મૂવમેન્ટ સારી હશે તો જ આ પોસિબિલિટી છે. બાકી જ્યાં સુધી માર્કેટ રેન્જની અંદર રહી 400 પોઈન્ટના એરિયામાં, ત્યાં સુધી માર્કેટમાં કોઈ પણ મિત્રોએ ઓવર ટ્રેડિંગ કરવું નહીં. હા, ગ્રીન લાઇન અને રેડ લાઇનની ઉપર કે નીચે હોય તો માર્કેટની અંદર ટ્રેન્ડિંગ મૂવ પોસિબલ છે. જ્યાં સુધી આ નો ટ્રેડિંગ ઝોન એરિયાની અંદર માર્કેટ રહે ત્યાં સુધી કોઈ પણ ટ્રેન્ડિંગ મૂવ પોસિબલ નથી. આ વાત થઈ આપણે બેંકેક્સની. હવે આપણે જશું મિડ કેપ નિફ્ટી તરફ. મિડ કેપ નિફ્ટી પણ સરસ મજાનું અપસાઇડ ઉપર ટ્રેન્ડિંગ છે અને લાસ્ટમાં મિનિમમ 1 થી 2 કલાક સુધીનો રેન્જ પણ બનાવેલી છે. તો એના માટે આપણે સમજશું કે માર્કેટની અંદર અપસાઇડ ક્યારે જઈ શકાય અને ડાઉનસાઇડ ક્યારે જઈ શકાય. જ્યાં સુધી માર્કેટ 13,389 આ અપસાઇડ માટેનું ગ્રીન લાઇનની ઉપરનું લેવલ જ્યાં સુધી બ્રેક ન થાય ત્યાં સુધી આપણે અપસાઇડ વિશે વિચારશું નહીં. અને એ બ્રેક થયા બાદ 13,440 પહેલું લેવલ, 13,490 સેકન્ડ લેવલ અને 13,522 થર્ડ લેવલ સુધીના આપણે ટાર્ગેટ મળી શકે. 13,500 એ એક રાઉન્ડ લેવલ છે, એટલે 522 સુધીનો ટાર્ગેટ ન પણ મળે એવું પણ બને. એટલે મોસ્ટ ઓફ રાઉન્ડ લેવલને માર્કેટ રિસ્પેક્ટ કરે છે. તો 120 પોઈન્ટની મૂવમેન્ટ 13,389 ને બ્રેક કર્યા બાદ તમને મળી શકે. ડાઉન સાઇડ માટે જ્યાં સુધી માર્કેટ 13,293 ને ડાઉન સાઇડમાં બ્રેક ન કરે ત્યાં સુધી આપણે માર્કેટમાં ડાઉન ટ્રેન્ડ વિચારી શકશું નહીં. ડાઉન ટ્રેન્ડ માટે 13,216, 13,172, 13,078 અને 13,047 સુધીનો સરસ મજાનો જેકપોટ પણ આપણે 13,293 ને બ્રેક કર્યા બાદ જોઈ શકશું. એટલે જો માર્કેટની અંદર સરસ મજાની સવારમાં રેન્જ બને, કન્સલેટ એરિયાની અંદર માર્કેટ રેન્જ બનાવે 13,293 થી 13,390 આ 100 પોઈન્ટની રેન્જની અંદર જો માર્કેટ ફર્સ્ટ સેશન પસાર કરે અને સેકન્ડ સેશનમાં જે બાજુ પણ બ્રેક થશે ત્યાં એ બાજુ 100 થી 150 પોઈન્ટની મૂવમેન્ટ અને એ પણ બ્લાસ્ટ મૂવમેન્ટ તમે જોઈ શકશો. હવે વાત થાય છે ફિન નિફ્ટીની. આ બંને ઇન્ડેક્સની એક્સપાયરી છે, બેંકેક્સ અને મિડ કેપ. જે મિત્રો સેફલી માર્કેટની અંદર કામ કરવા માગે છે તે લોકો એક્સપાયરીવાળા ઇન્ડેક્સથી દૂર રહેવું, જેથી કરીને પ્રીમિયમ ડીકેનો તમને લોસ વધારે જોવા મળે નહીં. હવે ફિન નિફ્ટીમાં આપણે સેફ સાઇડ કામ કેવી રીતે કરવું અને કયા લેવલની ઉપર કરવું તેના વિશે થોડી ચર્ચા કરીએ. ફિન નિફ્ટીમાં જ્યાં સુધી 25,031ની ઉપર માર્કેટ ના નીકળે ત્યાં સુધી આપણે અપસાઇડ માટે વિચારી શકશું નહીં. ડાઉન સાઇડ માટે 24,800 જ્યાં સુધી બ્રેક ન કરે ત્યાં સુધી આપણે ડાઉન સાઇડ પણ કોઈ જાતનું ટ્રેડિંગ કરી શકીએ
નહીં. એટલે કે જ્યાં સુધી આ 200 પોઈન્ટની રેન્જની અંદર માર્કેટ રમે ત્યાં સુધી સેફ ટ્રેડર માટે ટ્રેડિંગ કરવું પોસિબલ છે નહીં. અપસાઇડમાં 25,071ને બ્રેક કર્યા પછીનું ફર્સ્ટ લેવલ 25,173, સેકન્ડ 25,285 અને થર્ડ 25,357. આ 3 લેવલ તમને જોવા મળી શકે. મતલબ કે 300થી સારા 300 પોઈન્ટની સારામાં સારી મૂવમેન્ટ તમને જોવા મળી શકે. પણ એવી પોસિબિલિટી હાલના ગ્લોબલ ન્યૂઝને ધ્યાનમાં રાખીને બહુ ઓછી છે. કેમ કે ગ્લોબલ માર્કેટની અંદર અત્યારે ઘણા નેગેટિવ ન્યૂઝ ફ્લો થઈ રહ્યા છે. એટલે માર્કેટ અપસાઇડ જવું એ પણ ઘણું રિસ્કી દેખાય છે મને. એટલે બને ત્યાં સુધી 99% અપ જવાના ચાન્સીસ ઓછા છે. તો ડાઉનસાઇડ માટે જ્યાં સુધી 24,800ને ડાઉનસાઇડ માર્કેટ બ્રેક ન કરે ત્યાં સુધી આપણે કોઈ પણ જાતની શોર્ટની પોઝિશન બનાવી શકીએ નહીં. કેમ કે જે બ્રેકઆઉટ એરિયા જે એરિયામાંથી બ્રેકઆઉટ મળ્યો છે એ એરિયાની ઉપર જ્યાં સુધી માર્કેટ છે ત્યાં સુધી હંમેશા બાય ઓન ડીપ માર્કેટની અંદર બાઇંગ જ આવે. જ્યાં સુધી આ લેવલની નીચે એક સામાન્ય એવી કેન્ડલ ક્લોઝ ના આપે 15 મિનિટની ત્યાં સુધી આપણે ડાઉનસાઇડ માટે વિચારી શકીએ નહીં. ડાઉનસાઇડ બ્રેક કર્યા પછી 24,664 પહેલો સપોર્ટ એરિયા, 24,587 સેકન્ડ સપોર્ટ એરિયા એન્ડ 24,527 આ થર્ડ સપોર્ટ એરિયા. મતલબ કે 24,500નું રાઉન્ડ લેવલ. આ એરિયા સુધી માર્કેટ આવી શકે ડાઉન ટ્રેન્ડમાં. 300 પોઈન્ટ ડાઉન અને 300 પોઈન્ટ અપ સુધી માર્કેટની અંદર મૂવમેન્ટ મળી શકે. હવે મિત્રો આ તો વાત થઈ લેવલની. પણ આપ સૌને એક પ્રશ્ન થતો હશે કે લેવલ બ્રેક કરી અને ડાયરેક્ટ કોઈ કેન્ડલ સીધી જ 100 પોઈન્ટ જતી રહી તો શું કરવું? તો આવા કેસની અંદર તમારે એક સામાન્ય એવા પુલબેકની રાહ જોવી જોઈએ. મતલબ કે જ્યારે પણ કોઈ કેન્ડલ લેવલ બ્રેક કરે, અહીંયા જ આપણે જોઈએ, તમને બતાવું આ એરિયાની અંદર જ્યારે માર્કેટ કોઈ લેવલ બ્રેક કરશે તો ત્યાં એક પુલબેક આવશે અને પુલબેક પછી સારી એવી મૂવમેન્ટ જોવા મળશે. આ એરિયાને આપણે જોશું તો સરસ મજાની કેન્ડલ બાદ એક રેડ કલરની કેન્ડલ અહીંયા સુધી આવી અને તમારો સ્ટોપ લોસ બહુ નાનો થશે. એટલે હંમેશા પેશન્સથી કામ કરવું અને રાહ જોવી કે ભાઈ માર્કેટમાં મને મારા એરિયાની આજુબાજુ માર્કેટ મળશે, નાના સ્ટોપ લોસથી માર્કેટ મળશે તો આપણે કામ કરશું. લેવલ બ્રેક થયા પછી નેક્સ્ટ લેવલ માટે તમારે પેશન્સલી બેસવું પડશે. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટમાં જણાવજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આવા અવનવા વિડીયો મેળવવા માટે જો તમે કોઈ સ્ટ્રેટેજી રિલેટેડ અથવા તો કોઈ તમારા પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવજો, જેથી અમે તેનો વિડીયો બનાવી આપના પ્રશ્નોનું સોલ્યુશન આપવાનો પ્રયત્ન કરશું. ધન્યવાદ.